ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે। જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે। સુરતના પુણા ગામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજનું સંમેલન પણ મળ્યું હતું। અમારી માંગ જે આપને બધાને ખ્યાલ જ છે કે અત્યારે ગોંડલ, સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, લાખોની સંખ્યામાં રાજપૂતો કે રાજપૂતાણીઓ બહાર નીકળ્યા છે। ખાલી એક જ કારણ છે કે અમારી સ્વાભિમાન ને ગરિમાને જે ઠેસ પહોંચી છે એ અમને બહુ જ કાળજા ઉપર એક ઘા થયો છે અને એના માટે અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે રૂપાલા સાહેબની એકની ટિકિટ રદ થાય, બાકી અમારી કાંઈ માંગ નથી। આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમને કોઈ પાર્ટી સામે વાંધો નથી, અમને કોઈ સમાજ સામે વાંધો નથી, અમને માત્ર રૂપાલાજીના નિવેદનની સામે વાંધો છે અને રૂપાલાજીની ટિકિટ રદ થાય એટલી જ અમારી માંગણી છે। એમને માફી માંગી લીધી છે, ભાજપે માફી માંગી, એ પક્ષે અમારી સંકલન સમિતિ ગુજરાત રાજ્યની જે છે એ નક્કી કરશે, આદેશ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું। एक ही रजूआत है हमारी कि आज पूरे छत्तीस समाज एकत्रित होकर पूरे गुजरात के अंदर कलेक्टर साहब को ज्ञापन दिए जा रहे हैं ताकि मोदी तक वो संदेश पहुंचे कि रूपाला जी को जो राजकोट से लोकसभा की चुटनी की टिकट मिली है वो टिकट को तुरंत प्रभाव से रद्द की जाए। ऐसे व्यक्ति को आप टिकट ना दे जो छत्तीस समाज का कोई भी समाज की बहन बेटियों की इज्जत खराब करे। और मैं बता देना चाहता हूं रूपाला को कि छत्तीस समाज वो समाज है जिसने इस लोकतंत्र के लिए 565 रजवाड़े दान दे दिए हैं। छत्तीस समाज वो समाज है जिसकी बहन बेटियों ने अपनी अस्मिता को बचाने के लिए अपने आप को जलती ज्वाला के अंदर घोषित कर दिया, अपने आप को जुहार कर दिया। तो अस्मिता को बचाने के लिए छत्तीस समाज वो काम करता है। तो कोई भी, चाहे वो नेता भाजपा का हो, कांग्रेस का, हमें कोई फर्क नहीं पड़ता, पर ऐसे व्यक्ति अगर हमारी बहन बेटियों की इज्जत को नीलाम करेंगे तो हम जो राजपूत समाज है वो चुप नहीं बैठेंगे। રજૂઆતમાં એવું જ કહેવું છે કે આ ભારત દેશનો ઇતિહાસના તમે પાના જોઈ લેજો કે તમને પણ ખબર હશે કે રાજપૂતોએ આ દેશ માટે શું કર્યું છે। એના માટે કોઈ પણ માણસની આવી જો ભાવના હોય તો તે આ દેશે નહીં ચલાવી દેવું જોઈએ, નહીં કે ખાલી રાજપૂત સમાજે। એટલે આ અમે અમારો કમ્પ્લીટ આને જે વિરોધ છે અને આખો દેશ અમારી સાથે હોવો જોઈએ એવું અમારું કહેવું છે। અધિક કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર સમય આપતા પહેલા એક અમારી સંયુક્ત અમારું આવેદનપત્ર એ પ્રકારનું કે સાહેબ અમે જે ઉપર આવ્યા છે તે સરકારની માન મર્યાદા સન્માન જળવાય અને ખૂબ શાંતિપૂર્ણ અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ અને અમારી જે લાગણી છે, જે દુભાઈ છે કે એક નિવેદનથી તો આ મેસેજ તમે સરકાર સુધી એ રીતે પહોંચતો કરો કે 140 કરોડ જનતાનું અપમાન થયું છે। એટલે આ આવેદનપત્ર છે તે અમારું હૃદય છે અને અમારી હૃદયમાંથી નીકળેલા શબ્દો છે। એટલે એમને પણ અમારી વાત બહુ શાંતિથી સાંભળી આવેદનપત્ર સ્વીકાર્યું અને ચોક્કસપણે એમને આશ્વાસન આપ્યું છે કે હું આપનું આવેદનપત્ર તથા આપની લાગણી સરકાર સુધી પહોંચતી કરીશ। આજે જે જનસમા આવ્યો છે ક્ષત્રિય સમાજને આજ સુધી આટલો આઘાત પહોંચ્યો જ નહીં હતો અને આજે જે આઘાત પહોંચ્યો છે ને એના અનુરૂપ જે સંયમ જાળવીને જે અહીંયા ક્ષત્રિયો ભેગા થયા છે ને એને દાદ આપવી પડશે એક દિવસ।